નમસ્કાર દર્શક મિત્રો, સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના એકના એક પુત્ર તપન પરમારની હત્યા બાદ પાલિકાની દબાણ શાખાની ટીમ અને પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે વડોદરા શહેરમાં સંવેદનશીલ વિસ્તારોમાં ગેરકાયદે દબાણો દૂર કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। આજે દબાણ શાખાની ટીમ પૂર્વ વિસ્તારમાં ત્રાટકવાની તૈયારી કરીને પહોંચી બાપોદ પોલીસ સ્ટેશન પર, સાથે એમ્બ્યુલન્સ, ફાયર વિભાગ અને MGVCLની ટીમને પણ રાખવામાં આવી। પરંતુ દર્શક મિત્રો, ક્યાંક સંકલનના અભાવે 10 વાગ્યાથી પોલીસ બંદોબસ્ત માટે દબાણ શાખાની ટીમને પોલીસ મથક બહાર જ રાહ જોવાનો વારો આવ્યો। દર્શક મિત્રો, દેખીતી રીતે જ્યારે દબાણ શાખાની ટીમ પોલીસ બંદોબસ્ત માટે બાપોદ પોલીસ સ્ટેશનની બહાર ઊભી હોય અને દબાણકર્તાઓ સુધી સંદેશો પહોંચે નહીં, તે તો શક્ય જ નથી। જો મોડે પણ પોલીસ બંદોબસ્ત મળી ગયો અને ટીમ નિર્ધારિત વિસ્તારમાં પહોંચી તો તે વિસ્તારમાંથી તેમને ખાલી હાથ પરત ફરવાનો વારો આવી શકે તો નવાઈ નહીં।